અમરેલી જિલ્લાના દામનગરથી 3 કિમીના અંતર નજીક ગારિયાધાર હાઈવે પર આવેલ પાંડરસિંગા નામની ભૂમિ ઉપર આવેલ શ્રી નકળંગ આશ્રમ રામાપીરના મંદિરની સામેની બાજુમાં આશ્રમના મહંત શ્રી બાલકદાસ બાપુ અને માતાજીના વરદ હસ્તે નિર્માણ થનાર શ્રી ગૌશાળાનું તારીખ 15/4 ચૈત્ર સુદ સાતમને સોમવારે સવારના શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભૂમિપૂજન નિરાધાર આશ્રમ દહીથરાના મહંત શ્રી વિનુબાપુ અને માતાજીની ખાસ હાજરી અને ગામના વડીલો ભક્તો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આ અવસરે રામદેવ પીરની ધૂન અને સત્સંગ કીર્તન રાખવામાં આવેલ। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર। મારું નામ ઉમેશભાઈ પી સોજિત્રા, ગામ પાડરસિંગા, લાઠી તાલુકાનું, જિલ્લો અમરેલી। અમારું નકળંગ આશ્રમ ધામ પાડરસિંગા, મહંત શ્રી બાલકદાસ બાપુ, અમારે ગુરુ મહારાજની અસીમ કૃપાથી નવું કે આ વર્ષની અંદર ભૂમિપૂજન ગૌનું ભૂમિપૂજન થઈ રહ્યું છે। તો 47 વર્ષથી અમારો આશ્રમ ચાલે છે। એમાં ભૂખ્યાને અનાજ મળે છે, મૂંગાને કે બેરા હોય કે કોઈ બીમાર હોય એને નિરાધાર ભવન બનાવેલો છે અમારા ગુરુ મહારાજ। મારું નામ મનુભાઈ ગંગદાસભાઈ સોચિત્રા, ગામ પાડરસિંગા, લાઠી તાલુકાનું ગામ પાડરસિંગા, નકળંગ ધામ આશ્રમ પાડરસિંગા। ગુરુ મહારાજે અસીમ કૃપાથી બાલકદાસ બાપુના હસ્તક ભૂમિપૂજન ગૌશાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં ગૌશાળા ઊભી થઈ જશે। અમે બધા પાડરસિંગા વતી સ્વયંસેવક બધા તે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સુંદર સમસ્ત પાડરસિંગા સમાજ 18 વરણ સાથે રાખીને અને બધા કામ અમે કરી રહ્યા છીએ। અમારા મહંત શ્રી બાલકદાસ બાપુના હસ્તે આ કામ થઈ રહ્યું છે। તો આમાં અમે સૌ ભાઈઓ તથા બહેનો તથા ગામજનો સહમતથી આજે ભૂમિપૂજન બાલકદાસ બાપુ હસ્તક થઈ રહ્યું છે। 47 વર્ષથી અમારો આશ્રમ ચાલી રહ્યો છે। એમાં હરિહરનો હાથ પડે છે। ગયા વર્ષે રામદેવજી મહારાજનું મંદિર ભવ્ય બન્યું, મહંત શ્રી બાલકદાસ બાપુના હસ્તે અવસળ થંભ બન્યો, અવસળ થંભ ઊભો કર્યો। આ સમસ્ત પાડરસિંગા સમાજ બધા ભાઈઓ વચ્ચે આ કામ અમારું થઈ રહ્યું છે। બોલો રામદેવજી મહારાજની જય।